તો હર માધવ મિત્રો, હું છું ધવલ પંડ્યા અને આવી ગયો છું તમારા માટે જોરદાર ચટાકેદાર મસાલેદાર ઓસમ વિડીયો લઈને. તો ફૂડકોર સુરતીના નવા વિડીયોમાં આપનું હૃદયથી સ્વાગત છે. આજે આપણે છીએ ભાવનગરમાં, આપણે આવી ગયા છીએ ગોહેલ લોજમાં. આપણને છે ને આજે કાઠિયાવાડી ખાવાની ઈચ્છા થઈ છે ને એટલે આપણે આવી ગયા ગોહેલ લોજમાં. સૌથી પહેલા તમને એનું એડ્રેસ આપી દઉં. પાનવાડી ભાવનગર આ લોજ આવેલી છે અને અહીંયા માત્ર 30 રૂપિયાની અંદર આપણને શાક રોટલો સાથે ઓળો રોટલો પણ મળી જવાનો છે. અને સાથે સાથે તમે જોઈ શકો છો કે રીંગણા બટેટા, આખા રીંગણા, રસાવાળા બટેટા, સેવ ટમેટા, ડુંગળી ગાંઠિયા, મગ, મિક્સ કઠોળ, પછી દવાખાના માટે તમને ફ્રીમાં વાટકા મળી જવાના છે. સાથે સાથે સવારે મગનું પાણી પણ મળી જવાનું છે, દાળ ભાત મળી જવાના છે, કઢી ખીચડી મળી જવાનું છે અને આવું ઘણી બધી વસ્તુ આપણને અહીંયા મળી જવાની છે. આપણે બધું જ જોવાનું છે. તો ચાલો જોઈએ કે અહીંયાનું શાક રોટલા કેવા હોય છે, સાથે આપણે ઓળો રોટલો પણ ટ્રાય કરશું. બધું ટેસ્ટ કરવાનું છે. ચાલો મારી સાથે આજનો વ્લોગ શરૂ કરીએ. મગ, રીંગણા બટેટા, ઓળો, બટેટા, દહીં તીખારી, એક મિનિટ, મિક્સ કઠોળ, ડુંગળી ગાંઠિયા, ફૂલો બટેટા, ભીંડો. આપણે છે ને ભાઈ ગોહેલ લોજમાંથી રીંગણાનો ઓળો લીધો છે, મિક્સ કઠોળ લીધું છે અને સાથે સેવ ટમેટાનું શાક લીધું છે, રોટલો છે, રોટલી છે અને ભાખરી છે. આપણે રીંગણાના ઓળાથી શરૂઆત કરીએ. પ્રોપર ચૂલાનો ટેસ્ટ લેવો હોય ને ભાઈ તો એક બધી મુલાકાત લેજો. ખરેખર ચૂલા ઉપર રોટલા બનાવવામાં આવ્યા છે. અને ઓળાની વાત કરું ને, એકદમ જોરદાર અને ટેસ્ટી બનાવેલો છે. આપણા કાઠિયાવાડમાં છે ને કહેવત છે કે મારા કાઠિયાવાડમાં કોક દીથી ભૂલો પડે ભગવાન તારા, થાને મારો મહેમાન તારા, એવા કરું વધામણા કે તને સ્વર્ગે ભૂલાવું શામળા. એ આપણું કાઠિયાવાડ. અને સાથે આપણે જે મિક્સ કઠોળ લીધું છે એ પણ આપણે ટ્રાય કરીએ. જોરદાર ટેસ્ટી બનાવ્યું છે મિક્સ કઠોળ છે. અને સાથે આપણે સેવ ટામેટા લીધા છે, એ પણ ટ્રાય કરશું. એ પણ કેવા બન્યા છે. સેવ ટામેટા છે ને નોર્મલ સ્વીટનેસ આવે છે, પણ ખાવાની ખરેખર મજા આવે છે. ઓવરઓલ આ બધું જોઈને મારાથી રોકાવાતું નથી. હું આ બધું ખાવા પીવાની મોજ લઉં છું. ત્યાં સુધી તમે મારું નાનકડું એવું કામ કરો. વિડીયો પસંદ આવે હોય તો લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો, અમને કંઈ પણ કહેવું હોય તો નીચે કોમેન્ટ કરી દો. આ વિડીયોને જો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરી દો, અને યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.
મળીશું નવા વિડીયોમાં નવા ઉત્સાહ નવા જોશ સાથે. ત્યાં સુધી જય મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.